ભાજપના રાજમાં જો ભાજપના ધારાસભ્ય ખુલ્લો પત્ર લખતા હોય કલેક્ટરને તો કેટલી મોટી વાત કહેવાય એ તમે વિચારો। ભાજપના રાજમાં અધિકારીઓની લીલા લહેર છે તેવું કહીએ તો ચાલે। હવે ભાજપની અંદર કેટલા બધા ભાંજગળ થતા હોય છે તેની વાત તો પુરાની થઈ ગઈ, કારણ કે ભાજપમાં ભંગાણ તો થતું જ આવ્યું છે ને થતું જ રહેશે। જ્યારે ડૉક્ટર હેમાંગ જોશીનું નામ બહાર આવ્યું તેના પછી વડોદરાના ભાજપમાં સૌથી મોટું ભંગાણ પડ્યું હતું। આટલા વર્ષોમાં કદાચ સૌથી મોટું ભંગાણ ત્યારે દેખાયું, રંજનબહેને પીછેહટ કરવી પડી, કેતન ઇનામદારને ખોટું લાગ્યું, યોગેશ કાકા રિસાયેલા દેખાયા, અને આ બધા જની વચ્ચે ફરી એકવાર સાંસદ બન્યા ડૉક્ટર હેમાંગ જોશી। અને તેના પછી આ વખતે ભાજપમાં જે થયું છે તેના વિશે તો વિચાર કરવો પણ અઘરો છે। શું છે સમગ્ર મામલો, ચાલો ચર્ચા કરીએ। નમસ્કાર, હું છું શીતલ, આપ મને જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝના માધ્યમથી। ભાજપના સૌથી જૂના ધારાસભ્ય એમ કહીએ કે જેઓએ પોતાની સદીઓ વિતાવી છે ભાજપમાં, તેવા યોગેશ કાકા એટલે કે યોગેશ પટેલે કલેક્ટરને ખુલ્લો પત્ર લખ્યો। ખુલ્લા પત્રને વાંચતા વડોદરાવાસીઓના આંખ કાન ખુલ્લા થઈ જશે, કારણ કે તેની અંદર ભ્રષ્ટાચારની વાતો કરવામાં આવી છે। ભ્રષ્ટાચારની વાતો એવી કરવામાં આવી છે અને તેમણે કહ્યું છે કે મહેસૂલ વિભાગ જે છે તે સૌથી મોટો ભ્રષ્ટ છે। તેઓએ કહ્યું કે 100 કરોડ રૂપિયા સુધીનું ભ્રષ્ટ થયું છે। તેઓએ કહ્યું કે અર્થવ્યવસ્થાને ઘોડીને પી ગયા હોય તેવું આ લાગે છે, એટલે મહેસૂલ વિભાગ ઉપર જે છે તે પૂરી છાનબીન થવી જોઈએ। તેઓએ 7 દિવસની અંદર રિપોર્ટ જનતાને સોંપવા માટેની પણ વાત કરી, અને તેઓએ કહ્યું કે જે બિન ખેડૂત છે તેને ખેડૂત બતાવીને જમીન આપી દેવામાં આવે છે, એને કરેલી જમીન બતાવી દેવામાં આવે છે, તેના ઉપર પણ તેમણે પ્રશ્ન કર્યા છે। તેની સાથે તેઓએ કહ્યું કે એ જમીન જે છે તે આપી દેવાના હુકમ પણ કરવામાં આવે છે, અને સરકારી જમીનો સાથે ચેડા થઈ રહ્યા છે, સરકારી જમીનો પણ પધરાવી દેવામાં આવી રહી છે। એટલે તેઓએ આ ભ્રષ્ટાચારને ખુલ્લો પાડતા મોટો પત્ર લખ્યો છે, અને આ પત્રની સાથે ખબર પડે કે વડોદરામાં પણ ભ્રષ્ટાચાર તો આમ જ છે। એક ભ્રષ્ટાચાર રાજકોટમાં દેખાયું, તે સૌથી મોટું ભ્રષ્ટાચાર કહીએ તો ચાલે। તેના પછી હવે આ વડોદરાનો વારો આવ્યો છે। વડોદરામાં ધારાસભ્ય યોગેશ પટેલ જો આવું કહેતા હોય એટલે વિચારવાની વાત થઈ જાય। જો હજુ બીજી કોઈ પાર્ટી દ્વારા આ આક્ષેપ લગાવવામાં આવે તો હજુ એકવાર વિચાર કરવાની વાત આવે, પણ જ્યારે ભાજપના સૌથી જૂના ધારાસભ્ય આ વસ્તુ કહેતા હોય તો પછી કંઈક તો હશે, એટલે જ કહેતા હશે, અને તેમની પાસે કદાચ પુરાવાય હશે, તેમને કદાચ ખબરય હશે, એટલે આ કહી શક્યા હોય। બાકી આમને આમ તો અંધારામાં તીર કોઈ ન મારે। તેઓએ આખા વિષયમાં શું કહ્યું છે તેઓનો વિડીયો સાંભળીએ। વડોદરા શહેરમાં છેલ્લા 3 વર્ષથી દૈનિક પેપરો હોય, મીડિયા હોય, એમાં જે જમીનોના કમ્પાઉન્ડો બહાર આવતા હતા એ મેં જોયા છે, વાંચ્યા છે। આ બાબતે જ્યારે કોઠી કચેરી કોઠી પાસે હતી ત્યારે આપણે કલેક્ટર કચેરી કોઠી પાસે હતી, અત્યારે આ કચેરી દિવાળની પૂર્વમાં ખસેડવામાં આવી છે। એના કલેક્ટરના તાબાના ઉચ્ચ અધિકારીઓ જે જમીનોના કમ્પાઉન્ડો કર્યા છે એનો હુકમો હોય, નવી શરતની જમીનો જૂની શરતમાં ફેરવવાના હુકમો હોય, બિન ખેડૂત ને ખેડૂત ઠેરવીને એ જમીનોના હુકમો, સરકારી જમીનો અન્યને પધરાઈને આવા ગેરકાયદેસર હુકમ થયેલા છે। એ વાતની જાણ વડોદરા શહેરના નાગરિકો, બિલ્ડરો તેમજ અન્ય લોકો મને કરી છે, પરંતુ ઠોસ રજૂઆતો મને મળતી નહોતી। જ્યારે આ બાબતે મને ઘણા લોકોએ આ રજૂઆતો ઠોસ કરી ત્યારે આ કાગળ લખ્યો છે। આ બાબતે કોઈ અધિકારી ઉપર હું આંગળી કરતો નથી, પણ કલેક્ટરશ્રીને મેં લખેલું છે કે આવા જે બી હુકમો થયા છે એ હુકમોની ચકાસણી થવી જોઈએ, પૂરેપૂરી તપાસ થવી જોઈએ, અને આ હુકમો રદ થવા જોઈએ। અને સરકારી જમીનો જેને બી પધરાવી હોય, આ જમીન મને લાગે છે આવા તો ગુના મને લાગે છે કે કોઈ પણ અધિકારી હોય એને છોડવો ના જોઈએ, એની પર ફોજદારી કેસ બી થવો જોઈએ। તો કલેક્ટરશ્રીને મેં જાણ કરી છે કે 1 અઠવાડિયામાં આ જાહેરમાં તમે જાહેર કરો, જનતાને જાહેર કરો। આવા જે બી હુકમો ખોટા થયા હોય એમાં અંદરખાને રાધો નહીં, એને સરકારમાં મોકલ્યા છે એમ નહીં, તમારે જાહેર કરવા પડશે। અને
જે બી ગુનેગારો હોય એને ફોજદારી કેસ કરો ને છોડો નહીં. તો જોયું યોગેશ પટેલનું શું કહેવું છે. આ યોગેશ પટેલ ધારાસભ્ય સૌથી જૂના છે અને તેમણે જે કહ્યું છે તે વિચારવા જેવી વાતો છે. રાજનીતિના ગલિયારામાં અત્યારે એવી પણ વાતો ચાલી રહી છે કે ડૉક્ટર વિજય શાહ અને યોગેશ કાકા વચ્ચે બધું સારું નથી ચાલી રહ્યું, એટલે ભાજપમાં જે ભંગાણ છે તે તિરાડ એટલી મોટી પડી શકશે કે કદાચ પાછી જોડાઈ નહીં શકે. એટલે હવે આગળ આ આખા મામલામાં શું થાય છે તે જોવાનું રહ્યું. યોગેશ પટેલે તો કહ્યું છે કે આ રીતે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, કલેક્ટરને પત્ર પણ લખી દીધો છે. વિજય શાહ વળતો શું જવાબ આપે છે તે હવે આગલા એપિસોડમાં જોઈશું.